ઉપલેટા તાલુકાના પત્રકાર સંઘના શુક્લ પરિવાર દ્વારા મહાદેવને થાળ અર્પણ કરાયો. શુક્લ પરિવારની સેવાને બિરદાવવા પત્રકાર સંઘ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું. ઉપલેટા તાલુકાના તારીખ 15ના અહીંયાના નીરવ ન્યૂઝ એજન્સીવાળા પત્રકાર રાજેશ શુક્લ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ 14 જૂનના શનિવારના સાંજે 7 કલાકે મહાદેવને થાળ અર્પણ કરાયો હતો. પત્રકારો, મિહિમ મિત્રો અને મંદિરના સેવકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રાજેશ શુક્લ દ્વારા મહાદેવની આરતી કરવામાં આવી હતી, જેમાં તમામ પત્રકારો ભક્તિભાવ સાથે હાજર રહ્યા હતા. ત્યારબાદ પત્રકારોને એક મીટિંગ પ્રમુખ કૃષ્ણકાંતના અધ્યક્ષસ્થાને મેળવી હતી અને રાજેશ શુક્લાની વિવિધ સેવાઓને ધ્યાનમાં લઈને પત્રકાર દ્વારા પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ તથા મંત્રી ભરતભાઈ રાનપરિયા તેમજ જગદીશભાઈ રાઠોડ દ્વારા શાલ ઉડાવી હરતોળા કરી સન્માનપત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું. તેમજ ઉપસ્થિત આગેવાનો, પત્રકાર અને સ્નાયુ મિત્રોએ પણ હરતોળા કરી રાજેશ શુક્લનું ઉમળકાભર્યું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, સ્વાસ્તિક બિલ્ડર્સ દ્વારા ધરદાનભાઈ સુવા, વેપારી આગેવાન ભીખાલાલ ઝાલાવાડિયા, મંદિરના મહંત વિવેકભાઈ અર્પનાથી, કોન્ટ્રાક્ટર રઘુભા સરવૈયા, કનુભાઈ બરૈયા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને મંદિરના સેવકો હાજર રહ્યા હતા. તેમજ જગદીશભાઈ રાઠોડ, જગમાલ સુવા, દિનેશ ચંદ્રવાડિયા, ભાવેશભાઈ ગોહેલ, ઇમરાન સરવદી, શહીક દોશી, ભાલુ રાઠોડ, નિકુંજ ચોટાઈ, શહેજાદ બાદશાહ, કિરીટ રાનપરિયા, આશીષ લાકડિયા, નિમેશ ચોટાઈ, ડૉક્ટર મહેશ ગજ્જર, રોનક ચોટાઈ, રાજુ ચૌહાણ, રવિ રાઠોડ સહિતના પત્રકારો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મર્યા ગયેલ દિવ્યાંગતોના માનમાં સૌએ 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.